हेलो डियर फ्रेंड्स, આપણે છેલ્લે આ થિયરી લીધી ને કે જેમાં ઇન્ડક્ટર અને અવરોધને એક સાથે જોડીએ છીએ ત્યારે સમીકરણોમાં શું ચેન્જ થાય છે એ આપણે લીધું, બરાબર. હવે એનાથી એક સ્ટેપ આગળ આપણે કેપેસિટરવાળું પણ ઝડપથી આને સોલ્વ કરી નાખીએ, એટલે આને લગતા લગભગ તમામ પ્રોબ્લેમ એકસાથે થઈ ગયા કહેવાય આપણે. તો હવે આમાં ચેન્જ શું કરશું આપણે? કેપેસિટર મૂકવાનું રહેશે. આ તો મેં એક દાખલો ગણાવ્યો હતો, બરાબર. આપણે ફરીથી જોઈએ તો કેપેસિટર અને અવરોધ મૂકવાના છે શ્રેણીમાં. ઓકે, ચાલો જોવો જોઈએ. એક અહીંયા મૂકશું કેપેસિટર, પછી મૂકશું અવરોધ, એની સાથે આપણે વોલ્ટેજનું પ્રાપ્તિ સ્થાન મૂકશું. આ આર, આ સી, અને અહીંયા આપણે I is equal to I0, જે આપણે ગઈ વખતે લખ્યું હતું ને, I0 sin ઓમેગા ટી આપણે મૂકીએ. તો હવે આપણે શરૂઆત ક્યાંથી કરી હતી કે ટોટલ EMF જો લઈએ તો EMF બરાબર અવરોધનો EMF વત્તા કેપેસિટરનો EMF, એવું લીધું હતું આપણે, બરાબર. હવે બંનેના ઇક્વેશન્સ આપણે અલગ અલગ લઈ લઈએ. અવરોધનો EMF તો આપણને ખબર છે કેટલો થવાનો, કે I0 ઇન્ટુ R પછી સાઇન ઓમેગા ટી. આમાં કંઈ ફેઝ અથવા કળામાં કંઈ ફેર પડતો નથી. પછી કેપેસિટરનો EMF લેશું તો કેપેસિટરનો EMF કેટલો જાય? I0 ઇન્ટુ XC સાઇન ઓમેગા ટી. ચાલો કહો જોઈએ કળામાં શું થાય, વધારો થાય કે ઘટાડો થાય? તો કેપેસિટર માટે પ્રવાહ આગળ હોય છે અને વોલ્ટેજ કળામાં પાછળ હોય છે. પાછળ હોય એનો મતલબ કેટલો લખવાનો? π/2. આમ સબટ્રેક્ટ કરવાનું, બાદ કરવાનું. કળામાં π/2 જેટલું પાછળ હોય છે. યાદ રાખજો, ઘણીવાર આપણે આમાં પ્લસ લખીએ છીએ, ઘણીવાર આમાં માઇનસ લખીએ છીએ, પણ એ પ્લસ માઇનસ એના આધારે આપણે લખતા હોઈએ છીએ. તો કે પ્રવાહ હોય તો આગળ રાખવો હોય અને વોલ્ટેજને પાછળ રાખવું હોય તો -π/2 કરવું પડે. આપણે આની પહેલાંની થિયરીમાં શું લખ્યું હતું કે વોલ્ટેજમાં E0 sin ઓમેગા ટી લખ્યું હતું, તો આમાં કળા π/2 જેટલી આગળ હોય એવી રીતે લખતા હોય છે નોર્મલી. તો આમાં વેલ્યુ મૂકી દઈએ તો શું થશે? I0, તમે જો R sin ઓમેગા ટી, બરાબર. પછી શું થશે? પ્લસ I0 XC sin ઓમેગા ટી માઇનસ π/2, આવી રીતે લખી શકાય. હવે આનું તમારે કોષમાં કન્વર્ઝન કરવું પડે. તો પહેલી વાત તો હું આમ લખી નાખું, I0 R પછી સાઇન ઓમેગા ટી, બરાબર. પછી અહીંયા માઇનસ લખી નાખો, બરાબર. તો શું થશે? માઇનસ I0 XC સાઇન π/2 માઇનસ ઓમેગા ટી થઈ જાય ને આમાં. આમાંથી માઇનસ નિશાની કોમન લઈ લો તો માઇનસ ઓમેગા ટી પ્લસ π/2 એવું થશે. તો I0 R પછી સાઇન ઓમેગા ટી, કરેક્ટ. પછી શું લખશો? આને જો આ રીતે લખવું હોય તો લખી શકાય માઇનસ I0 ઇન્ટુ XC, અને આ થઈ જશે કોસ ઓમેગા ટી. બોલો, ક્લિયર થયું? તો હવે આ ભાગને આપણે શું લખશું? A લખશું, અને આ ભાગને શું લખશું આપણે? B લખશું. ઓકે, AB. ઓકે, હવે આપણને ખબર છે કે સૂત્ર કયું આવશે? સૂત્ર કયું આવે છે? તો કે આવું સૂત્ર આવે છે, √A² પ્લસ B² સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા. આવું સૂત્ર આવે છે, કરેક્ટ. ઓકે, તો A² પ્લસ B² એટલે I0² પ્લસ R² પછી I0² XC² એનો રૂટ ઇન્ટુ સાઇન ઓમેગા ટી અને પ્લસ આલ્ફા. આલ્ફા અત્યારે નેગેટિવ પણ થાય. ઓકે, તો હું આમાં વેલ્યુ મૂકી દઉં તો શું થશે જોવું જોઈએ. I0 કોમન આવી જશે, I0 બહાર આવી જશે. પછી શું થશે? √R² પ્લસ XC આખાનો સ્ક્વેર પછી ઇન્ટુ સાઇન ઓમેગા ટી. પણ હવે તમે વિચારો, હું આલ્ફા લખું પણ આલ્ફાની વેલ્યુ ડિરાઈવ કરીએ આપણે. આલ્ફાની વેલ્યુ શું લખાય છે? તો કે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ B/A. B કેવું છે? -I0 XC બાય I0 R.
એટલે એનો મતલબ શું થશે જોવો જોઈએ, XC/R. હવે આમાં ડિસાઇડ તમે કરી શકો કે આ વેલ્યુ નેગેટિવ હોય તો કયા ચરણમાં સાઇન ઋણ હોય. તો સાઇન અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે, આમાં ઋણ હોય ને આમાં ઋણ હોય. બરાબર. સાઇન ક્યાં ઋણ હોય, અરે સોરી સાઇન નહીં, ટેન કઈ જગ્યાએ ધન હોય, તો ધન અહીંયા હશે ટેન, અને ઋણ અહીંયા હશે. તો અત્યારે આ ઋણ કિંમત આવે છે, તો કયું ચરણ હોય, ઉપરનું ચરણ હશે કે નીચેનું ચરણ હશે. તો તમે વિચારો કે એકચ્યુઅલી તો આમાં એક પદ, એટલે કે આને જો x ગણીએ તો x ધન છે અને y ઋણ છે. પહેલું જે છે નોર્મલી આપણે શું કરતા હોય, પહેલાને ધન ગણીએ અને બીજાને ઋણ ગણીએ, તો કયું થાય છે, ચોથું ચરણ થાય છે. ચોથું ચરણમાં એટલે કે ખૂણો ક્યાંક આલ્ફા આમ બને છે, એમ કે છે આલ્ફા ખૂણો આમ ક્યાંક બને, થીટા નહીં પણ આલ્ફા ખૂણો ક્યાંક આમ બને છે. તો એ આલ્ફા ખૂણાને આપણે જો પહેલી સાઈનમાં લખવું હોય કઈ વિષમઘડી દિશામાં, તો એને શું લખતા હોય છે, માઇનસ આલ્ફા લખતા હોય છે. યાદ રાખજો, એને શું લખાય છે, માઇનસ. એટલે અહીંયા જો તમે માઇનસ આલ્ફા લખી નાખો તો આપોઆપ બધું ક્લિયર થઈ જાય. તો આને શું લખવાનું, પ્લસ. બરાબર. જ્યાં ટેન આલ્ફા, આને માઇનસ લખી નાખીએ અને આપોઆપ આ રીતે તમે લખી શકો. અહીંયા જો માઇનસ છે તો આલ્ફાની કિંમત શું થશે, ટેન ઇનવર્સ XC/R લખી નાખો અને એને આમ માઇનસ લખો તો ચાલે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ માઇનસ લખવાનું કારણ હવે હું તમને સમજાવું. અહીં હું લખી નાખું છું પહેલાં તો, કે જ્યાં ટેન આલ્ફા બરાબર XC/R. આલ્ફા અહીંયા પ્લસ લખ્યો ને અહીંયા મેં માઇનસ લખી નાખ્યો. હવે પાછી આપણે જે ગઈ વખતે ચર્ચા કરી હતી ને એ જ ચર્ચા ફરીથી લઈએ. આપણે કઈ ચર્ચા લેવાની થશે બોલો, તો આ કે આમાં પરિમાણ કોનું શું થશે, તો કે આ એપ્સિલોન છે તો આનું પરિમાણ અને આનું પરિમાણ બે કેવા થવાના, સરખા થવાના. તો એનો મતલબ શું થયો કે એપ્સિલોન 0 બરાબર I0 પછી √R² પ્લસ XC આખાનો સ્ક્વેર, આવું થશે. તો આની સાથે કમ્પેરિઝન કરવું હોય તો I0 બરાબર એપ્સિલોન 0 ભાગ્યા √R² પ્લસ, આમ તો છે ને આને હું આમ જ રાખું, આને હું આમ જ રાખું. તો આ શેનું પરિમાણ હોય, પરિમાણ અવરોધનું હોય. એટલે આ આખાને શું કહીએ છીએ આપણે, એને ઇમ્પિડન્સ કહીએ છીએ. શું કહીએ છીએ, ઇમ્પિડન્સ. એટલે કેપેસિટર અને અવરોધને જ્યારે શ્રેણીમાં જોડીએ ત્યારે એ ઇમ્પિડન્સ એનો કેટલો આવશે, તો કે R² પ્લસ XC² ના રૂટ જેટલો. ઇમ્પિડન્સ શું કામ કીધું એ પણ મેં તમને વાત કરી હતી. શું વાત કરી હતી કે જ્યારે બે વસ્તુ શ્રેણીમાં હોય ત્યારે એનો અવરોધ, પરિણામી અવરોધ શું લખીએ છીએ, R બરાબર R1 પ્લસ R2 લખીએ છીએ. પણ જ્યારે કેપેસિટર અને અવરોધ શ્રેણીમાં હોય ત્યારે એનો અવરોધ R1 પ્લસ XC નથી લખાતો. યાદ રાખજો, એની જગ્યાએ શું લખાય છે, R² પ્લસ XC² અને આખાનો રૂટ લખાય છે. એટલે એ અવરોધના શ્રેણી જોડાણને સમતુલ્ય વેલ્યુ નથી આપતો, એટલે એને આપણે નામ પાડીએ છીએ ઇમ્પિડન્સ. યાદ રાખજો. એટલે રિએક્ટન્સ પણ એટલે જ નામ પડ્યું છે, ઇમ્પિડન્સ પણ એટલે જ નામ પડ્યું છે. ચાલો અગત્યની બીજી વાત કહી લેશું કે જ્યારે કેપેસિટર અને અવરોધ શ્રેણીમાં જોડીએ ત્યારે એનો ઇમ્પિડન્સ કેટલો થશે, તો કે અવરોધનો મૂલ્યનો વર્ગ વત્તા XC, એટલે કે કેપેસિટિવ ઇન્ડક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટન્સ નહીં પણ કેપેસિટિવ રિએક્ટન્સનો વર્ગ અને એનું વર્ગમૂળ જેટલું થાય. એક બીજી વાત આમાં શું નોંધી શકાય, આ સૂત્ર અને આ સૂત્રને જ્યારે કમ્પેર કરીએ ત્યારે આપણને ખબર પડે. એક હું લખી જ નાખું, જો અહીંયા આપણી પાસે સૂત્ર આવું હતું sin ωt, અને બીજું સૂત્ર શું હતું, એપ્સિલોન 0 અને sin ωt માઇનસ આલ્ફા, આ સૂત્ર છે. તો આના આધારે તમે શું કહી શકો કે જ્યારે કેપેસિટર અને અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે
પ્રવાહ કરતાં વોલ્ટેજ કડામાં આગળ હોય કે પાછળ? તો વોલ્ટેજ કડામાં પાછળ હોય, પ્રવાહ કડામાં આગળ હોય. જો હું પ્રવાહનું સૂત્ર, પ્રવાહનો ફેઝર આ રીતે દોરું તો વોલ્ટેજનો ફેઝર કેટલા ખૂણે દોરવાનો? અહીંયા આલ્ફા આમ દોરવાનું કે આલ્ફા આમ દોરવાનું? તો આમ દોરવાનું, કારણ કે પાછળ છે ને, એટલે આને શું લખશો? આમ દોરશો તમે. પ્રવાહનો ફેઝર આગળ, વોલ્ટેજનો ફેઝર પાછળ. આ તમે ગયા લેક્ચરના વિડીયો સાથે કોરિલેટ કરજો, તમે ટ્રાય કરજો કે આપણે કઈ રીતે કર્યું. હજી એક વસ્તુ આપણે બાકી રહેશે. કઈ વસ્તુ? આમ તમે ગઈ વખતે કદાચ એ આલેખ દોરેલો છે, પણ એ આલેખ દોરવાનો બાકી રહેશે. એકવાર જોઈ લો આપણે શું કર્યું. સી આર એમના વોલ્ટેજનો સરવાળો આ રીતે થાય, બેને આ રીતે મૂકી દો. ત્યારબાદ વેલ્યુ આપણે સબસ્ટિટ્યૂટ કરી દીધી. અહીંયા મેં માઇનસ મૂકી દીધું. પણ આ અને એ ગણશું, આને બી ગણશું. આ સૂત્ર પ્રમાણે જો બેનો વર્ગ કરો ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા લખી નાખીએ. આટલું લખ્યા પછી આપણે જે આલ્ફા આવતો હતો એ શું આવતો હતો? માઇનસ I0 XC બાય I0 R, એટલે XC બાય R પણ ઋણ આવતું હતું. એટલે અહીંયા આલ્ફાની વેલ્યુ હું શું લખી નાખું? ઋણ લખી નાખું. અને એની મૂલ્ય આપણે પ્લસના સ્વરૂપમાં જ મેળવી લઈએ. બોલો, આવડશે તમને? અને પછી આપણે ઇમ્પિડન્સ વગેરેની આમાં ચર્ચા કરી. ક્લિયર? ચાલો હવે એના પછીનું પોઈન્ટ લઈએ. સૂત્રો વગેરે લેશું, પણ હું આલેખ દોરીને એકવાર દેખાડી દઉં કે આનો આલેખ કેવી રીતે ડ્રો થશે. જોવો જોઈએ. આ રીતે આ વોલ્ટેજ છે. વોલ્ટેજની આવો સાઇન વક્ર આવી રીતે થશે. પછી મેં તમને કીધું કે વોલ્ટેજ વી હોય, વોલ્ટેજ હોય તો પ્રવાહ એની કરતાં કડામાં આગળ છે. એનો અર્થ એવો કે વોલ્ટેજ જો અહીંયા મહત્તમ થતો હોય તો પ્રવાહ એનાથી થોડોક આગળ મહત્તમ થઈ ગયો છે. જો પ્રવાહ અહીંયા મહત્તમ થતો હોય તો એ ફક્ત કેપેસિટરવાળો પરિપથ છે. એનો મતલબ એમ કે આ પોઈન્ટ અને આ પોઈન્ટની વચ્ચે આગળ છે, એટલે વચ્ચે, નહીંતર આમ પાછળ જવું પડે. અત્યારે કોણ આગળ છે? પ્રવાહ આગળ છે. પ્રવાહ આગળ હોય તો આ વોલ્ટેજનો આલેખ છે. અહીંયા મહત્તમ થયો વોલ્ટેજ તો પ્રવાહ આની વચ્ચે ક્યાંક મહત્તમ થાય. પ્રવાહ જો અહીંયા મહત્તમ થઈ જાય તો ફક્ત કેપેસિટર ત્યાં હોય. પ્રવાહ ક્યાં મહત્તમ લઈએ આપણે? ક્યાંક આટલામાં મહત્તમ લઈએ, કરેક્ટ? પણ પ્રવાહની કિંમત એટલી બધી વધારે હોતી નથી, એટલે પ્રવાહની એ જ લાઇનમાં નીચે લઈ લે કિંમતો. હવે બધી ક્લિયર વાત થઈ ગઈ કે અહીંયા પ્રવાહ મહત્તમ થશે. કેટલો આગળ લીધો તમે વિચારો કે પ્રવાહ આટલો મેં આગળ મહત્તમ, સોરી, આટલો આ બાજુ જવાનો. કઈ બાજુ? ડાબી બાજુ. એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તો પ્રવાહનું અહીંયા, વોલ્ટેજનું ન્યૂનતમ મૂલ્ય તો પ્રવાહનું ક્યાં ન્યૂનતમ મૂલ્ય થશે? એનાથી આગળ આટલું જ આપણે લઈએ છીએ તો આગળ અહીંયા ન્યૂનતમ મૂલ્ય થશે. વળી અહીંયા વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે તો પ્રવાહનું ક્યાં મહત્તમ મૂલ્ય થશે? આટલું આગળ થશે. પછી વોલ્ટેજનું 0 છે તો પ્રવાહ અહીંયા 0 થઈ જશે. આમ તો હવે આખો આલેખ તમને પરફેક્ટ સમજાઈ ગયો, બરાબર? એટલે આ મહત્તમ કિંમત છે, એટલે આમ ડ્રો કરવું પડે. કરેક્ટ? આવું કંઈક આલેખ થશે. લ્યો, આવો આલેખ થશે. બોલો, ક્લિયર થયું? આ આલેખ આમ તો ગઈ વખતે આપણે ડ્રો કરેલો જ છે. અને તમારે એને પ્રેક્ટિસ માટે પહેલાં જો દોરવા હોય, આપણે શું સદીશો દોરતા હતા, બરાબર? ગમે તે સમયના સદીશો દોરીએ તો એ આવી રીતે દોરવા પડે. ધારી લો કે આ વોલ્ટેજની મહત્તમ કિંમત છે, આ પ્રવાહની મહત્તમ કિંમત છે, કરેક્ટ? અને ગમે તે એક સમય આપણે લઈએ સમજવા માટે. કયો સમય લેશું? અહીંયા ક્યાંક લઈએ. આ સમયની વાત કરીએ, એમાં પ્રવાહ અહીંયા છે અને વોલ્ટેજ અહીંયા છે. ક્લિયર? ઓકે.
ચાલો જો આ મહત્તમ વોલ્ટેજ છે અને આ મહત્તમ પ્રવાહ છે, કરેક્ટ. આ વોલ્ટેજની કિંમત છે, સોરી આ પ્રવાહની કિંમત છે અને આ વોલ્ટેજની કિંમત છે, બરાબર. હવે ચરણ લેવું પડશે કે વોલ્ટેજમાં પ્રથમ ચરણમાં છે આમ લઈએ છીએ ને આપણે, તો આ પ્રથમ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. તો વોલ્ટેજ માટે કયા ચરણમાં ટપકું આવે છે? જો પહેલા ચરણમાં આવે છે. એટલે એ સદિશને આપણે અહીંથી જો દોરવાના હોય તો હું અહીંથી આમ મારે જવું પડશે, એટલે આ પોઈન્ટ ઉપર આવશે. એટલે હું આ બે વચ્ચે સીધું જ દોરી નાખું આમ. ક્લિયર? ચાલો પછી આ કયું ચરણ છે? પ્રવાહ માટે બીજું ચરણ છે. જો આ છે, તો બીજા ચરણમાં આ બાજુ જવું પડશે. એટલે પ્રવાહ આમ છે અને હવે આમ જવાનું છે, બરાબર. તો હું ક્યાંક અહીંયા સદિશ દોરી નાખીશ, આ પ્રવાહનો સદિશ થશે, કરેક્ટ. તો આ બે વચ્ચેનો ખૂણો કેટલો થવાનો? આલ્ફા થવાનો. હવે સમજ પડી? અને હવે આ રીતે આ જે છે આ રીતે પરિભ્રમણ કરશે. ગમે તે સમયે તમારે આ બે વચ્ચેનો ખૂણો ઓલવેઝ મેન્ટેન કરી શકશો તમે. ધારો કે હું આની માટે ડ્રો કરું તો પણ આવશે. એક ભાગ નીચે આવતો રહ્યો, એક ભાગ ઉપર આવતો રહ્યો, બે ભાગ નીચે હોય તો આખો એ ભાગ નીચે. ટૂંકમાં આ ફેઝર બહુ તમને કામના નથી, એ મેં તમને પહેલાંય કીધું હતું, પણ આ આલેખ તમને ખૂબ કામનો છે. સમજ પડશે કે નહીં? તો આપણે શેની વાત કરી? ફક્ત કેપેસિટર હોય તો પ્રવાહ 90 જેટલો આગળ, ફક્ત ઇન્ડક્ટર હોય તો પ્રવાહ 90 જેટલો પાછળ. કેપેસિટર અને અવરોધ હોય તો પ્રવાહ આગળ હોય પણ 90 જેટલો નહીં, થોડોક ઓછો એનાથી આગળ હોય. અને ઇન્ડક્ટર અને અવરોધ હોય તો પ્રવાહ પાછળ હોય પણ 90 જેટલો નહીં, એનાથી ઓછો પાછળ હોય. મારા ખ્યાલથી હવે તમને આખી ડિટેલ હવે સમજ પડી ગઈ છે. આપણે પિક્ચર પરફેક્ટ ક્લિયર થઈ ગયું છે કે કેવી રીતે કરવાનું છે. હું તમને એનો પણ એક એક્ઝામ્પલ લઈએ. આપણે જેમ હંમેશા એક એક્ઝામ્પલ બધાનો લઈએ છીએ એમ આનો પણ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. કેપેસિટર અને અવરોધ. તો અહીંયા કેપેસિટર, અવરોધ, બરાબર. 3 ઓહમ કેપેસિટર છે, 3 ઓહમ એટલે કે XC, અને અવરોધ છે 4 ઓહમનો, બરાબર. ચલો આ 10 sin ઓમેગા t પ્લસ 60, 10 sin ઓમેગા t પ્લસ 60 આવો કંઈક પ્રવાહ છે. હવે આપણે એનો વોલ્ટેજ વગેરે લેવું છે. અને આને જો 10 લઈ લઉં ને, આને 100t લઈ લઉં, ચાલો 100t લઈ લઉં, તો આપણે જે વસ્તુ આની સાથે લિંક્ડ છે, એસોસિએટેડ છે, એ વસ્તુ આપણે મેન્શન કરવી છે. તો ઇમ્પિડન્સ કેટલો થાય? ઇમ્પિડન્સને જો Z લખીએ તો શું થાય? R² પ્લસ XC નો સ્ક્વેર અને એનું રૂટ. તો R² એટલે કેટલું? 4 નો વર્ગ એટલે 16, અને 3 નો વર્ગ એટલે 9, 25, અને એનું 5 ઓહમ જેટલો એનો ઇમ્પિડન્સ એટલો જ આવે છે. ઓકે. હવે તમને એમ કહે કે મહત્તમ વોલ્ટેજ કેટલો? તો મહત્તમ વોલ્ટેજ એટલે મહત્તમ પ્રવાહ ગુણ્યા ઇમ્પિડન્સ થશે ને આટલું. મહત્તમ પ્રવાહ કેટલો છે? 10 જેટલો છે અને ઇમ્પિડન્સ 5, એટલે 50 વોલ્ટ એનો મહત્તમ શું આવે છે? EMF આવે છે. ચાલો હવે EMF લઉં તો EMF ε0 sin ઓમેગા t પ્લસ આલ્ફા, માઇનસ આલ્ફા આવશે. ઓકે, તો આપણે પહેલાં તો આલ્ફા લેવો પડશે ને. તો tan આલ્ફા બરાબર XC/r. XC કેટલું છે? 3 છે અને R કેટલું છે? 4. તો તમને ખબર છે કે આલ્ફા કેટલો થવો જોઈએ? 37 ડિગ્રીનો થવો જોઈએ, કરેક્ટ. ચાલો હવે આમાં વેલ્યુ મૂકો. ε0 આવ્યું 50 સાઇન, પછી ઓમેગા કેટલું છે? ઓમેગા 100t છે, પછી પાછું 60 એમને એમ રાખવાનું છે, માઇનસ આલ્ફા એટલે 37 ડિગ્રી રાખવાનું છે. બોલો ક્લિયર? તો આ થશે 50 સાઇન 100t અને 37 એટલે 23 આવશે, 23 ડિગ્રી આ આવશે.
એટલે આ તમને ઇક્વેશન આપે ટી સમયે ઈએમએફનું ઇક્વેશન થયું. કડાની વાત થઈ ગઈ. બીજું શું કંઈ આમાં બાકી રહે છે? હા, વોલ્ટેજ બે ઉપરના બાકી રહેશે. તો આર ઉપરનો વોલ્ટેજ લઈએ. આર ઉપરનો વોલ્ટેજ આમ તો ટી સમયે આર ઉપરનો વોલ્ટેજ લઈએ તો શું લેશું? આઈ ટી સમયે ઇન્ટુ આર. ટી સમયે આર કેટલો છે? આટલો. ટી સમયે આઈ કેટલો છે? આટલો છે. તો કે 10 ઇન્ટુ આર કરી નાખું પહેલાં તો હું, એટલે 4 એટલે 40 ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ 60. ઓકે, એટલે આ કેટલું થશે? 40 સાઇન ઓમેગા ટી પ્લસ 60. કરેક્ટ. ચાલો એમ કે મહત્તમ વોલ્ટેજ VR0, આરના બે છેડા વચ્ચેનો મહત્તમ વોલ્ટેજ કેટલો? તો આટલો 40. મેક્સિમમ વોલ્ટેજ આવે છે આરના બે છેડા વચ્ચેનો. બરાબર. ચાલો, સીના બે છેડા વચ્ચેનો ટી સમયે વોલ્ટેજ કેટલો? તો કે એમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા સીનો ઇમ્પિડન્સ. તો 10 ગુણ્યા XC કરવાનું, એટલે 10 ગુણ્યા 3 એટલે 30 થશે સાઇન ઓમેગા ટી પ્લસ 60. આવું થશે. કરેક્ટ. કારણ કે એક મિનિટ, મેં શું ભૂલ કરી? આ જ છે, આ જ પ્રવાહ લેવાનો છે. ઓકે, તો આ કેટલું થશે? 30 સાઇન ઓમેગા ટી પ્લસ 60. એકવાર ચેક કરવું પડશે. બરાબર. હા, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ અને પ્રવાહમાં કંઈ ફેર પડતો નથી, યાદ રાખો. એટલે ફેઝમાં, કડામાં. પણ કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ અને પ્રવાહમાં ફેર પડે છે. આટલો ન થાય. 100t પછી કોણ આગળ હોય? કેપેસિટરમાં, ફક્ત કેપેસિટરની વાત કરીએ તો કેપેસિટરમાં કોણ આગળ હોય છે? પ્રવાહ આગળ હોય છે. તો આ વોલ્ટેજ પાછળ હોય છે. કેટલો પાછળ હોય છે? આલ્ફા જેટલો પાછળ હોય છે. આલ્ફાની સોરી 90 જેટલો. ખાલી કેપેસિટરમાં જ લખીએ તો -90 કરવું પડે. યાદ રાખજો આમાં. એટલે આ શું આવશે? આમાંય -90 કરવું પડશે. બરાબર. તો 30 સાઇન 100t અને આ કેટલું થશે? -30. ફરીથી જુઓ, શું આપણે વાત કરી? ટી સમયે આરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બરાબર ટી સમયે આરના બે છેડા વચ્ચેનો પ્રવાહ ગુણ્યા આર. એવું થાય. તો IT 10 ગુણ્યા આર એટલે 4, 40. પછી શું થાય? આનું આ જ આવે છે સાઇન ઓમેગા ટી પ્લસ 60. હા, આ વસ્તુ થોડીક ખોટી છે. શું કામ? ટી સમયે પ્રવાહ આટલો છે. બરાબર. તો મેં 90 કેમ લખ્યો? એટલે આ હું નહીં લખું. મેં આગળ પહેલાં તમને કીધેલું જ છે. બરાબર. આવું નહીં લખીએ આપણે. શું લખશું? VCT. તો VCT એટલે શું? પહેલાં એ કહો. તો I0 ગુણ્યા XC પછી સાઇન ઓમેગા ટી એટલે 100t પ્લસ 60. પણ કેપેસિટર માટે વોલ્ટેજ કડામાં પ્રવાહ કરતાં પાછળ હોય. કેટલો પાછળ હોય? 90. એટલે 90 લખવું પડે તમારે. બરાબર. ઓકે, આ બધું જ કરીએ એટલે VCT આટલું થશે. ચાલો, VC મહત્તમ એ કેટલું થાય? એ 30 જ થશે. આના જેટલું જ થશે. બોલો, વાત સમજાણી કે નહીં? આમાં બધી જ બાબત લઈ લીધી. તમને એમ કે વોલ્ટેજ અને પ્રવાહનો કડા તફાવત કેટલો? તો કે 37. પછી XC અને આના વચ્ચે કડા તફાવત કેટલો? તો કે 90. આના અને આના વચ્ચેનો કડા તફાવત કેટલો? તો કે 0. આ બે વચ્ચેનો કડા તફાવત છેલ્લે ગોઠવવા જાઓ તો કેટલો આવશે? 23. બરાબર. એકવાર આ એક જ દાખલો તમે વધારે દાખલા ન કરો અને આ એક જ દાખલો તમે 1-2 વાર રિવાઇઝ કરી નાખશો તો પણ તમને આના મહત્તમ પ્રશ્નોના જવાબ મળી જશે તમને. ક્લિયર થયું? બોલો, આમાં કંઈ આપણે કરવાની જરૂર છે? હવે બાકી શું વધે? ઇન્ડક્ટર અને આ ભૂસી નાખું છું હવે. બરાબર. પોઝ કરીને તમે એકવાર આને બરાબર નોંધી લેજો. હવે અત્યારે આપણે બે
પોઈન્ટ લઈ લીધા, સાથે સાથે લઈ લીધા, બરાબર. હવે ચેક કરીએ. કયો ઓપ્શન બાકી વધે છે આપણે એ ચેક કરીએ, બરાબર. જો એક દાખલો લાગે છે, ચલો ને એક જોઈ લઉં છું. મેં લખેલો છે, હા, ઇફ યુ એપ્લાય 12 વોલ્ટ ટુ ધ ઇન્ડક્ટર ધેન ઓકે, ચેક કરી લઈએ. આ મેં જ લખ્યું છે, મને જ ખ્યાલ નથી આવતો. છતાંય એમાં એવું છે કે જો ઇફ વી એપ્લાય 12 વોલ્ટ ડીસી ટુ એન ઇન્ડક્ટર, ઓકે, જોઈ લઈ, then steady current is 4 ampere 12 volt. હા, આવો કંઈક પરિપથ છે. ચાલો, આ પૂછાયેલો લાગે છે. એક એલ છે, આર છે, અને અહીંયા જો ડીસી મેં લગાવેલું હોય એમ કે છે, જો હું 12 વોલ્ટ ડીસી લગાડું છું, આમ હોય તો એમાંથી 4 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે સ્ટેડી સ્ટેટમાં, બરાબર. સ્થિર અવસ્થામાં 4 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. અને જો હું આવા જ પરિપથમાં ટ્વેલ્વ વોલ્ટ એસી લગાવું અને એની 20 હર્ટ્ઝની આવૃત્તિ સાથે, બરાબર, તો એમાંથી પ્રવાહ પસાર થાય છે, ધેન કરંટ ઇઝ 3 એમ્પિયર, બરાબર. એટલે આમાંથી પ્રવાહ પસાર થાય છે 3 એમ્પિયર. એટલે મારા ખ્યાલથી આ 3 એટલે આરએમએસ વેલ્યુ હોવી જોઈએ, બરાબર. ઓકે, તો તમને એમ કહે છે કે તો પછી એલ અને આર કેટલો, ચેક કરો જોઈએ આ ઇનફ ઇન્ફોર્મેશન છે કે નહીં. હવે આપણને ખબર છે કે જો સ્ટેડી અવસ્થામાં આપણે જોશું, અહીંયા સ્થિર અવસ્થામાં આમાં કેવું હશે કે પ્રવાહ જ્યારે 4 એમ્પિયર પસાર થતો હશે ત્યારે ઇન્ડક્ટર એ કંડક્ટર બની ગયો હશે. ઇન્ડક્ટરનો શરૂઆતમાં રેઝિસ્ટન્સ કેટલો હોય છે? અનંત હોય છે. પણ અમુક સમય પછી એનો રેઝિસ્ટન્સ કેટલો થઈ જાય છે? અવરોધ કેટલો થઈ જાય છે? ડીસી માટે યાદ રાખજો, ડીસી માટે શરૂઆતમાં ઇન્ડક્ટરનો રેઝિસ્ટન્સ એટલે કે અવરોધ અનંત હોય છે. ત્યારબાદ એ અમુક સમય પછી એટલે કે જ્યારે એની અંદર પૂરેપૂરું ચુંબકીય ક્ષેત્ર એસ્ટેબ્લિશ થઈ જાય ત્યાર પછી એ કંઈ અવરોધ પૂરું નથી પાડતું. તો ત્યારની કન્ડિશન છે સ્થિર અવસ્થામાં ઇન્ડક્ટરનો અવરોધ 0 હોય છે. શેમાં? યાદ રાખજો, ડીસી માટે. આ એસી નથી. ઇન્ડક્ટન્સનો અવરોધ 0 હોય છે. તેથી જો આ સૂત્ર પ્રમાણે લઈએ તો આર બરાબર વોલ્ટેજ ભાગ્યા પ્રવાહ, તો 12/4 એટલે 3 ઓહમ. એટલે તમને ખબર પડી ગઈ કે આ તો 3 ઓહમ છે, બરાબર. એક વસ્તુ તો ખબર પડી ગઈ. ચાલો હવે બીજા માટે વાત કરીએ. તમને એમ કહે છે કે આમાં 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તો આપણે આમ લખતા હોઈએ છીએ, આઈ બરાબર એપ્સિલોનના છેદમાં ઝેડ. પણ આ તત્કાલીન ન હોવું જોઈએ, બરાબર ને. આપણે આમ ટી નહોતા લખતા, બાકી તો લખી શકીએ છીએ. આ જે છે આમ લખીએ છીએ તો આ ખોટું છે, કારણ કે એમાં કડા તફાવત આવે છે. એટલે ટી નહીં લખીએ. તો આપણને અત્યારે કેટલો વોલ્ટેજ આપ્યો છે? 12 વોલ્ટ. 12 વોલ્ટ કયો હશે? તો કે આરએમએસ વોલ્ટેજ હશે. તો અહીંયા પણ કયો પ્રવાહ માગેલો હશે? આરએમએસ પ્રવાહ માગેલો હશે. આરએમએસ પ્રવાહ કેટલો કીધો છે? 3 એમ્પિયર. પછી વોલ્ટેજ કેટલો કીધો છે? 12 વોલ્ટ. ઝેડ કેટલું થશે એ તમને ખબર છે. ઝેડ કેટલું થશે? XL² વત્તા R². આવું છે.
તો આનો સ્ક્વેર લઈ લો તો પછી 9 થશે ગુણ્યા XLનો સ્ક્વેર પ્લસ R સ્ક્વેર આવું થશે, આખાનો વર્ગ લઈ લીધો બરાબર 12નો વર્ગ એટલે 144 થશે. તેથી XLનો સ્ક્વેર પ્લસ R કેટલો લીધો તો કે R છે 3 પણ એનો સ્ક્વેર થશે 9 અને આ 144 ભાગ્યા 9 કરવું પડશે. આ 9 આમ નીચે જતું રહ્યું અને 3નો વર્ગ લીધો બરાબર. તો આ કેટલું થશે 6 થશે ને. 16 9 જા 144 એટલે XL સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 16માંથી 9 જાય. 16માંથી 9 જશે એટલે કેટલા થશે 7 થશે ને. 16માંથી 9 જશે એટલે કેટલા થશે 7 થશે. તો XLની વેલ્યુ કેટલી થશે √7. ચાલો હવે ઇન્ડક્ટર લેવું હોય તો ઇન્ડક્ટરની વેલ્યુ કેટલી આવે છે તો કે ઓમેગા ગુણ્યા L બરાબર √7. ઓમેગા એટલે શું તો કે 2 પાઈ અને ન્યૂ એટલે કે F ગુણ્યા L √7. તો L ઇઝ ઇક્વલ ટુ √7/2 પાઈ અને આવૃત્તિ કેટલી છે 20 છે. 20 એટલે 40 થશે એટલે √7/40 પાઈ. આને જો સોલ્વ થાય તો કરવાનું, નહીંતર આ આન્સર આવશે આટલા હેનરી બરાબર. આ એક સરસ ક્વેશ્ચન છે, જોવો જોઈએ. ફરીથી હું એકવાર ઝડપથી કહી દઉં શું કર્યું આપણે. તમને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે સ્થિર અવસ્થામાં ડીસી જ્યારે 12 વોલ્ટનો જોડવામાં આવે ત્યારે LR પરિપથમાં 4 એમ્પિયર જેટલો પ્રવાહ પસાર થાય છે. ઓકે, આ પહેલો પ્રશ્ન, પહેલી સિચ્યુએશન. એ જ પરિપથમાં જો AC 12 વોલ્ટ 20 હર્ટ્ઝવાળી જોડવામાં આવે તો 3 એમ્પિયર પસાર થાય છે. તો ફાઇન્ડ આઉટ L એન્ડ R. તો સ્થિર અવસ્થામાં મેં કીધું કે ત્યારે ઇન્ડક્ટરનો અવરોધ હોતો નથી, એટલે ત્યારે શું કરી શકાય 20/4 બરાબર R કરી શકાય, એટલે R આવી 3 ઓહમ. પછી આમાં જે છે આ બે વેલ્યુઝ RMS હોવી જોઈએ. તો IRMS બરાબર એપ્સિલોન RMS ભાગ્યા Z કરવું પડે બરાબર. તો 3 પછી ERMS એટલે 12 અને ભાગ્યા Z એટલે √XL પ્લસ R સ્ક્વેર. તો આખાનો વર્ગ કરીએ તો 3નો વર્ગ 9, 12નો વર્ગ 144, આનો વર્ગમૂળનો વર્ગ એટલે આટલો થશે અને ડિવાઈડ કરશો એટલે 16 થશે. આ R નો વર્ગ એટલે 3નો વર્ગ 9, XL સ્ક્વેર એટલે 16 - 9 એટલે 7 થશે બરાબર. તો XL બરાબર √7 આવશે. XLની વેલ્યુ શું આવે છે 2 પાઈ ન્યૂ L બરાબર. આ તમને 20 આપી છે, 20 ગુણ્યા 2 એટલે 40 પાઈ એ અહીંયા છેદમાં જતું રહેશે. એટલે આવો કંઈક જવાબ આવવો જોઈએ. હવે એ જવાબ તો પ્રોબેબલી ત્યાં હશે જ. યસ, એમાં મને તો કંઈ પ્રોબ્લેમ લાગતો નથી, હોવો જોઈએ. ચાલો હવે એક વસ્તુ આપણે હજી આગળ લઈ લઈએ ફટાફટ. આ એક નોંધી લેજો. ત્યારબાદ હવે આપણે એક ઓપ્શન જ બાકી રહ્યો RLCમાં. જુઓ તમે, હું તમને કમ્પેરિઝન કરીને દેખાડી દઉં એકવાર. જો R, L અને C. તો RL લઈ લીધું આપણે, પછી RC લઈ લીધું. હવે કયા લેવાના છે LC લેવાના છે, એટલે બબ્બેની જોડ બધી પૂરી થઈ જાય બરાબર. ચાલો એ મૂકી દઈએ. એક છે કેપેસિટર, બીજો છે ઇન્ડક્ટર. ત્યારબાદ અહીંયા જોડશું CL અને અહીંયા પ્રવાહ લખશું I બરાબર I0 sin ઓમેગા t. પ્રવાહ નોર્મલી આપણે આવો જ લેતા હોય છે. તો હું અહીંયા પાછું લખું કે એપ્સિલોન બરાબર એપ્સિલોન C પ્લસ એપ્સિલોન L આવું થશે. ચાલો એપ્સિલોન C બરાબર I0
ગુણ્યા XC સાઇન કેટલું થશે પછી એ લખીએ આપણે બરાબર કડામાં કન્વર્ઝન કરી દઈએ XL સાઇન. ચલો કહો જોઈએ હવે જો C હોય તો Cમાં વોલ્ટેજ પ્રવાહ કરતાં પાછળ હોય. Cમાં વોલ્ટેજ પ્રવાહ કરતાં પાછળ હોય એટલે કેટલો પાછળ હોય π/2 પાછળ હોય. અને જો L હોય તો Lમાં વોલ્ટેજ પ્રવાહ કરતાં π/2 જેટલો આગળ હોય. થાય આવું? તો આ તો બહુ ઇઝી છે. ઓકે ચાલો આમાં મૂકી દઈએ તો I0 પછી અહીંયા સીધું શું થશે XC સાઇન ઓમેગા ટી માઇનસ π/2 પ્લસ I0 XL સાઇન ઓમેગા ટી પ્લસ π/2 થાય. તો આમાંથી આ વસ્તુ બહાર કાઢી શકાય અને આને આપણને ખબર છે કે આને શું લખશો માઇનસ કોસ લખશો અને આને શું લખશો પ્લસ કોસ લખશો. રાઈટ એટલે અહીંયા હું જો આમ માઇનસ મૂકી દઉં તો I0 XC કોસ ઓમેગા ટી આમ થશે કે નહીં બોલો બરાબર કારણ કે આ π/2 માઇનસ ઓમેગા ટી થયું. જો લખવું હોય તો એક સ્ટેપ લખીએ આપણે સાઇન π/2 માઇનસ ઓમેગા ટી પ્લસ I0 XL સાઇન ઓમેગા ટી પ્લસ π/2 પ્લસ ઓમેગા ટી થશે. તો માઇનસ I0 XC પછી આને શું લખી શકાય કોસ ઓમેગા ટી પછી આ શું થશે I0 XL કોસ ઓમેગા ટી આવું થશે. કોસ ઓમેગા ટી ને I0 કોમન લઈ લો એટલે I0 કોમન આવ્યું પછી અંદર આવ્યું XL માઇનસ XC પછી કોસ ઓમેગા ટી. હજી આને પાછું સાઇનમાં કન્વર્ટ કરી નાખું તો I0 XL માઇનસ XC સાઇન શું લખાય કોસ ઓમેગા ટી. જો કોસ ઓમેગા ટીની જગ્યાએ શું લખાય સાઇન π/2 પ્લસ ઓમેગા ટી. એકવાર આમ લખી નાખો પછી કારણ કે સાઇનમાંથી જ કમ્પેર કરવાનું છે યાદ રાખજો સાઇન ઓમેગા ટી પ્લસ π/2. ચાલો આ એક ઇક્વેશન મળી ગયું. આપણે અત્યાર સુધી જે લીધા એ જ ઇક્વેશન થયા બધા. હવે આપણે શું લખીએ છીએ કાયમ આનું પરિમાણ એ આના પરિમાણ બરાબર હોવું જોઈએ. ઓકે તો આ વોલ્ટેજ છે તો આ પણ શું હોવો જોઈએ વોલ્ટેજ હોવો જોઈએ. તો એ વોલ્ટેજને આપણે શું લખીએ છીએ ε0 I0 XL માઇનસ XC આવી રીતે લખી શકાય. વોલ્ટેજ બરાબર આ શું છે વોલ્ટ સ્થિતિમાન બરાબર પ્રવાહ ગુણ્યા શું થવું જોઈએ અવરોધ. તો આ શું થયું XL માઇનસ XC એને શું કહેવાશે ફરીથી ઇમ્પિડન્સ કહેવાશે એને ઇમ્પિડન્સ કહેવાશે. રાઈટ પછી આમાં થયું છે શું એ એકવાર નક્કી કરજો. હું આખું સમજાવું. જો મેં જો આ કિંમત ધન ગણી હોય સમજો આ કિંમત જો મેં ધન ગણી હોય મારે આ EMF કેવો લાવવાનો છે ધન જ લાવવાનો છે બરાબર. તો એક વસ્તુ આપણે સમજીએ જો XL માઇનસ XC જો XL માઇનસ XC ગ્રેટર દેન 0 એટલે કે ધન હોય તો મારે શું લખવું જોઈએ સાઇન ઓમેગા ટી પ્લસ π/2 લખવું જોઈએ બરાબર. જેથી આ પણ ધન આવે આ શું આવશે કોસ ઓમેગા ટી આવશે અને આ ધન એટલે આખું ધન થઈ જાય. તો આવું લખવું પડે બરાબર. જો XL માઇનસ XC ઋણ હોત એટલે આ જો ઋણ હોય તો આમાંથી પણ મારે કોસ ઓમેગા ટી તો લાવવાનું જ પણ આની જગ્યાએ મારે કોસ ઓમેગા ટી ઋણ આવવું જોઈએ.
તો શું હોય, ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લખવું જોઈએ મારે. તો જોવું જોઈએ શું લખવું પડે, તો સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 લખવું પડે. શું કામ જોવું જોઈએ, કારણ કે આ વસ્તુ માઇનસ નિશાની આપશે. સાઇન ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 એટલે માઇનસ કોસ થીટા, માઇનસ કોસ થીટા અને આનો માઇનસ પાછો પ્લસ થઈ જશે કે નહીં. એટલે આપણે લાવવાનું છે તો કોસ થીટા જ લાવવાનું છે, આ જ સૂત્ર લાવવાનું છે. પણ આ ધન હોય ત્યારે આ ધન હોવું જોઈએ, આ ઋણ હોય ત્યારે આ ઋણ હોવું જોઈએ, એવી રીતે કંઈક લાવવું છે. તો હવે આના આધારે આપણે જજમેન્ટ બનાવી શકીએ. શું જજમેન્ટ બને જોવું જોઈએ, આ એક અને આ બીજું. એનો મતલબ શું થયો કે જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં મોટો હોય, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં મોટો હોય ત્યારે કોણ આગળ હોય છે, ત્યારે વોલ્ટેજ એ પ્રવાહ કરતાં પાઈ બાય 2 જેટલો આગળ હોય. યાદ રાખજો, બરાબર. આપણે એ લખવું છે. ચાલો ઉપર લખીએ. પહેલું સ્ટેટમેન્ટ, જો આ હું ત્યાં લખું છું અહીંયા, જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં મોટો હોય તો આ સૂત્ર આવે. આ સૂત્ર આવે તો વોલ્ટેજ પ્રવાહ કરતાં પાઈ બાય 2 જેટલો આગળ હોય. તો વી અથવા તો એપ્સિલોન એ આઈ કરતાં પાઈ બાય 2 જેટલો કળામાં આગળ હોય. પાઈ બાય 2 અને આગળ કોણ, વોલ્ટેજ પ્રવાહ કરતા. કરેક્ટ. ચાલો બીજો ઓપ્શન લઈ લઈએ. બીજો ઓપ્શન આ છે, જો ઇન્ડક્ટિવ, થોડુંક ઉપર લખીએ, જો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કેપેસિટિવ રિએક્ટન્સ કરતાં નાનો હોય તો એપ્સિલોન એ આઈ કરતાં કળામાં પાઈ બાય 2 જેટલો. જો ત્યારે શું લખશો, ઓમેગા ટી માઇનસ પાઈ બાય 2 એટલે અહીંયા માઇનસ આવશે, એટલે વોલ્ટેજ કોનાથી, પ્રવાહથી પાઈ બાય 2 જેટલો પાછળ છે હોય. એટલે આમાં પાછળ લખશો, પાઈ બાય 2 લખશો, આ પાછા એના એ જ રહેશે. બોલો આ તમને લોજિક આખું સમજાઈ ગયું કે નહીં? એટલે એમાં બે પોસિબિલિટીઝ આવી. કઈ પોસિબિલિટી આવી કે આની કિંમત આના કરતાં મોટી હોય તો ઇન્ડક્ટર શું કરતો હતો, ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ હતો, એટલે તમે શું કહેશો, વોલ્ટેજ પ્રવાહ કરતાં પાઈ બાય 2 જેટલો આગળ હોય. ને આની કિંમત, આના ઇમ્પિડન્સ રિએક્ટન્સની કિંમત આના રિએક્ટન્સ કરતાં મોટી હોય તો કેપેસિટરમાં શું થતું હતું, તો કે કેપેસિટરમાં પ્રવાહ આગળ રહેતો હતો, એટલે તમે કહેશો વોલ્ટેજ પ્રવાહ કરતાં પાઈ બાય 2 જેટલો પાછળ હોય. સિચ્યુએશન એની એ જ છે, જે મોટું હોય એની અસર આવે, એની એકલી જે અસર હતી એ જ અસર આવશે. તમે આ મેં લખ્યું ને એને નોટ કરી નાખજો ભૂલ્યા વગર, અને પરફેક્ટ તમારે નોટ ડાઉન કરી નાખવાનું છે. બોલો ક્લિયર થઈ ગયું? આના કેપેસિટર અને ઇન્ડક્ટર માટેના આપણે પ્રશ્નો થોડા લેવાના છે, એ સિવાય પાવર ફેક્ટર પણ લેવો છે, અને ત્યારબાદ આવતા લેસનની અંદર, આવતા લેક્ચરની અંદર હું તમને 3-3નું કોમ્બિનેશન પણ દેખાડીશ. બરાબર? ઓકે. એક આપણે આમાં ડાયાગ્રામ ડ્રો કરવાનો આવશે. શેનો? ફેઝર ડાયાગ્રામ. બરાબર. તો ફેઝર ડાયાગ્રામ તો ઇઝી છે. કયો ડાયાગ્રામ થશે?
તો કે તમે એકલા ઇન્ડક્ટરનો ડાયાગ્રામ ડ્રો કર્યો હતો ને એ જ દોરવાનો. જેમ કે એક્સએલની કિંમત એક્સસી કરતાં મોટી છે તો પછી એક્સએલ માઇનસ એક્સસીની કિંમત ગ્રેટર દેન 0 થશે. તો આમાં ઇન્ડક્ટર એટલે વોલ્ટેજ આમ હશે અને પ્રવાહ આમ હશે. ફેઝર આવો બનશે. જો એક્સએલની કિંમત એક્સસી કરતાં નાની હોય એટલે કે એક્સએલ માઇનસ એક્સસીની કિંમત 0થી નાની હોય તો I0 તો આમ જ રહેશે પણ વોલ્ટેજ ક્યાં જશે? નીચે જશે. બોલો આવડશે? અને આના પહેલાં આલેખોય લીધેલા છે. આ આલેખ કોનો હતો? ફક્ત ઇન્ડક્ટર માટેનો આલેખ લેવો. બરાબર. અને આ શેનો? ફક્ત કેપેસિટર માટેનો આલેખ લેવો. બોલો બરાબર ને? આમ બધું હવે ધીમે ધીમે ક્લિયર થતું જશે. એસી પ્રવાહવાળું ચેપ્ટર એટલું અઘરું નથી પણ આમાં મેથેમેટિક્સ વધારે આવે છે, એના સૂત્રો વધારે આવે છે. એટલે આ આપણી ચોપડીમાં ડિટેલમાં ડિસ્કશન નથી કર્યું પણ આપણે બહુ ઓછામાં ઓછું સાદું સરળ મેથેમેટિક્સનો ઉપયોગ કરીને આપણે એ બધે જ પ્રોબ્લેમ્સ અહીંયા લીધા. હજુ આપણે પાવર ફેક્ટર આવશે, ક્વોલિટી ફેક્ટર આવશે અને 3 શ્રેણી જોડાણ આવશે. પછી એસી ચેપ્ટરમાં કંઈ બાકી વધતું નથી. ચાલો અત્યારે આટલું રહેવા દઈએ. સારી રીતે ભણી લેજો, વિડીયો બધા જોજો બરાબર, અને એનું વર્ક કરતા રહેજો. નેક્સ્ટ ટાઈમ પોસિબલ બને તો હું તમને રૂબરૂ જ ત્યાં આવીને ભણાવવાનો છું આવતા લેક્ચરમાં બરાબર. તો એ દરમિયાન આ જોઈ લેવા પડશે. ઓકે, થેન્ક યુ.